નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર નદીના અવકાશી દ્રશ્યો જુઓ. એક્સક્લુઝિવ કડાણા ડેમમાંથી આજે પાણી છોડવામાં આવ્યું છે તેના દ્રશ્યો છે. નદીમાં તે પાણી આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડતા નદીમાં પૂર આવ્યું. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ, ઉપરવાસમાં વરસાદ બાદ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને તે પાણી મહીસાગર નદીમાં આવતા અહીં રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, મહીસાગર નદીની શું સ્થિતિ? બિલકુલથી જો કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ગઈકાલથી, જેની અસર જે છે તે મોડી રાતથી વર્તાઈ રહી છે. મહીસાગર નદીનું જળસ્તર વધે એટલે સાવલી તાલુકો, પાદરા તાલુકો અને વડોદરા ગ્રામ્ય પંથકનો કેટલોક વિસ્તાર છે તે પ્રભાવિત થતો હોય છે. ત્યારે મહીસાગર નદીના જે આ દ્રશ્યો છે એક્સક્લુઝિવલી જોઈ શકાય છે કે રૌદ્ર સ્વરૂપ નદીએ ધારણ કરી લીધું છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરને અડીને આવેલું જે સિંદરોડ ગામ છે ત્યાં આ જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને ગામમાં પાણી ઘૂસી ગયા છે. ગામની ભાગોળમાં જ મહીસાગર માતાનું મંદિર આવેલું છે. મહીસાગર માતાનું મંદિર જે છે ત્યાં સુધી પાણી જે છે તે પહોંચી ગયા છે. ગઈકાલે રાત્રે જ લોકોના ઘર જે છે તે તંત્ર દ્વારા ખાલી કરી દેવામાં આવ્યા છે અને લોકોને રાત્રે જ સુરક્ષિત સ્થળે જે છે તે ખસેડી દેવામાં આવ્યા હતા. ગામના કેટલાક લોકો જે છે તે પ્રભાવિત થયા છે. તો બીજી વાત કરીએ તો સાવલી તાલુકો, પાદરા તાલુકાના છેવાડાના જે ગામો છે તે પણ આ નદીના પાણીના આવક થતા પ્રભાવિત થયા છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર ખેડાથી. મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વણાકબોરી વિયર થયો ઓવરફ્લો. ઉપરવાસમાંથી વધુ પાણી છોડાતા નદી તોફાની બની છે. મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ. ખેડા જિલ્લાના નદી કાંઠાના 30 થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. મહીસાગર નદી પર આવેલ ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, મહીસાગર નદીએ ખેડામાં કેવા પ્રકારનું રૂપ ધારણ કર્યું છે? બિલકુલ દીપા, ચોક્કસથી જણાવી દઉં તો જે પ્રકારે ઉપરવાસમાં અવિરત પડેલા વરસાદના કારણે કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી અવિરત પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે જે પ્રકારે જિલ્લા કલેક્ટરે જણાવ્યા અનુસાર 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાના હતા. તેની અંદર અત્યારે 3.5 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થતા જે વનાકબોરી જે વિયર આવેલો છે, વનાકબોરી વિયર આગળ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જાણે નદી સાગર બની ગઈ તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્વની બીજી વાત કરું તો ખેડા જિલ્લાના 30 થી વધુ ગામડાઓ છે જે નદી કાંઠે આવેલા ગામડાઓ છે, તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગળતેશ્વર બાજુમાં જ એક કોઝવે આવે છે જે વડોદરા જિલ્લાના ડેસર અને ખેડા જિલ્લાના અંબા ગામને જોડતો આ કોઝવે છે. આ કોઝવે પર પાણી ફરવાને કારણે કોઝવે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હજુ પણ જો વધુ પાણી છોડવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ શકવાની ભીતિના કારણે જે નદી કાંઠામાં રહેતા લોકો હતા તેમનું સ્થળાંતર અત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જી દીપા, આભાર ઉમંગ જાણકારી આપવા માટે. પંચમહાલથી સમાચાર. જાંબુગોડા પંથકમાં મેઘરાજા ધડબડાટી બોલાવતા નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જાંબુગોડા બારિયા ફળિયા થઈ રામપુરાને જોડતા માર્ગ ઉપર કોતરના પાણી કોઝવે પર થઈ વહેતા માર્ગ પર અવરજવર બંધ થઈ. જાંબુગોડાની સૂકી નદી બે કાંઠે વહેતી થઈ છે. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, પંચમહાલમાં કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે અને કેટલા માર્ગો પર અસર? પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જાંબુગોડા અને શિવરાજપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. સાથે સાથે ઝાલોલના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. દરમિયાન કાલે દિવસે અને રાત્રે દરમિયાન થઈ જાંબુગોડામાં 7 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો. રાત્રે અંદાજિત 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જાંબુગોડાના નદી નાળા છલકાયા હતા. સાથે સાથે કેટલાક આંતરિક માર્ગો હતા તેના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જાંબુગોડાથી જે રામપુરાને જોડતો આંતરિક માર્ગ છે તેના કોઝવે પર પાણી ફરી વળતા હજી પણ પાણી ઓસર્યા નથી, જેથી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. સાથે સાથે જાંબુગોડાની જે સૂકી નદી છે તે પણ હાલ બે કાંઠે વહેતી થાય છે. જો કે દીપા, હાલ જે વરસાદે વિરામ લીધો છે તેને લઈને થોડા પાણી ઓસરી રહ્યા છે. પરંતુ હાલ પણ જે વરસાદી માહોલ છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેથી વધુ વરસાદ પડે તો પુનઃ જે કોઝવે છે તે ડૂબી જવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે. વાત હવે
સુરતની વાત કરવી છે। સુરત સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ રૂલ લેવલ 340 ફૂટ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થતા ઉકાઈ ડેમ દ્વારા 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના વિસ્તારમાં પડેલા પાણીને લઈ તાપી નદી બે કાંઠે વહેતી થતા આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીમાં 2 લાખ કરતાં વધુ પાણીની આવક થઈ છે। વિયર કોઝવે ભયજનક સપાટીથી 7 મીટર ઉપર છે, ત્યારે હાલ 9.95 મીટર ઉપરથી આ પાણીનો ફ્લો વહી રહ્યો છે। આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તે વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ કહી શકાય કે ધમાકેદાર બેટિંગ કરી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉપરવાસ એટલે કે સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ મેન્ટેન કરવા માટે 1,63,000 ક્યુસેક પાણી જે આવી રહ્યું છે તેને તમામ પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી તાપી નદી વચ્ચે 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે। આ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે, એટલે કે 1,63,000 ક્યુસેક પાણી ભલે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું હોય, પણ સુરત આવતા આ પાણી 2 લાખ કરતાં વધુ થયું છે, જેને લઈને તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। સુરતની વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે। 7 મીટર ભયજનક સપાટી છે, ત્યારે અત્યારે વિયરકમ કોઝવે 9.55 મીટર એટલે કે 2 મીટર 55 ફૂટ ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને વિયરકમ કોઝવેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે લોકોને વિયરકમ કોઝવેથી દૂર રાખવા માટે પોલીસ અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, કારણ કે વિયરકમ કોઝવેના પાણી ધસમસતા હોય છે અને આ દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે વિયરકમ કોઝવેમાં જે રીતે પાણી આવી રહ્યું છે, એટલે કે ભલે ઉકાઈ ડેમે 1,63,000 ક્યુસેક પાણી છોડ્યું હોય, તેની સામે વિયરકમ કોઝવે 2 લાખ કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીનું રૌદ્ર સાથે રમણીય દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી। ઉમરપાડા તાલુકામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો। માંગરોળ તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો। મોટા બોરસરા ગામના પાદરમાં પાણી થયા। મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો। સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરાઈ। ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા અપીલ। નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અપીલ કરાઈ। નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે। પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ સજ્જ બની છે। પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે અતિ ભારે વરસાદના કારણે અને હજી પણ 2 દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે, તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે। બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે। પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો, જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે। છોટાઉદેપુર બોડેલીમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। બોડેલીના રઝાનગર, વર્ધમાનનગર અને દિવાન ફળિયામાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે હરખલી કોતરમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજબ, બોડેલીમાં ક્યાં ક્યાં વરસાદ ખાબક્યો છે અને કેવા પ્રકારની પરેશાનીઓ? જી દીપા, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર 2 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જે પાવીચતપુર અને બોડેલીની અંદર। ત્યારે બોડેલીની વાત કરવામાં આવે તો બોડેલીના જે ઢોકલિયાનો વિસ્તાર છે, જે રજાનગર અને વર્ધમાનનગર અને દિવાન ફળિયું
કે જે નીચાણવાળો વિસ્તાર છે, જ્યારે પણ વરસાદ વધુ પડે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે. ખાસ કરીને જ્યારે બોડેલીમાંથી જે પસાર થતી જે હરકલી કોતર છે તેમાં ભારે પાણીની આવક થઈ હતી, કારણ કે ડુંગર વિસ્તારનું પણ પાણી ત્યાંથી પસાર થાય છે. ત્યારે બોડેલીના જે રાજાનગર વિસ્તાર પાણી જે છે તે લોકોના મકાનો સુધી આવી ગયું હતું. હાલ જે રીતે ધોધમાર વરસાદને લઈને જે મધ્યરાત્રિએ જે ભારે વરસાદ થયો હતો તેના કારણે તમામ મકાનો અંદર પાણી ઘૂસી ગયા છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ફરી પાછો વરસાદ પડે અને પાછળ જો મકાનો અંદર પાણી ભરાઈ જાય તેવી શક્યતાઓ તો હાલ જોવાઈ રહી છે. ખાસ કરીને જે કોતર જે છે તેને ઊંડું કરવામાં આવે અને જે પાણીનો જે નિકાલ છે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની તો માંગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોની છે અને ગામના લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જી દીપા. આભાર સહેજબ જાણકારી આપવા માટે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન. મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાયા. છોટાઉદેપુર નસવાડી, સંખેડા, કવાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. 3 વર્ષથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ નથી. સ્થાનિકોએ ગટર અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને બાઇકો અવર જવરમાં મુશ્કેલી પડે છે અને મોટા વાહનો પણ એમ થોડું તકલીફમાં ધોવાઈ ગયેલું છે. પાણીનો નિકાલનો પ્રશ્ન છે અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જાય. વાત હવે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની. ઉજ્જૈનમાં મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી. એસડીઆરએફની ટીમે શાળામાંથી 6 શિક્ષકો અને રણજીત હનુમાનના 7 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. ઉજ્જૈનમાં ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રામઘાટ સહિત ઘણા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ચિંતામન વિસ્તારમાં દાઉદખેડી ગામમાં સરકારી શાળાઓ અને એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ. ગ્રામજનોએ ટ્રેક્ટર અને ટ્રોલીની મદદથી બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, પરંતુ 5 શિક્ષકો ત્યાં જ ફસાયેલા રહ્યા. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. ટીમે બોટની મદદથી તમામ શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમણે રાહતનો શ્વાસ લીધો. शिप्रा नदी उफान पर है और शिप्रा के आसपास के जो क्षेत्र हैं वो जलमग्न हो चुके हैं. आप इस वक्त देख सकते हैं ये शिप्रा के जो छोटी रपट का एरिया है, यहाँ पर जो धर्मशालाएं दिख रही है वो 1 मंजिल तक डूब चुकी हैं. इसी के साथ यहाँ पे जो दुकानें हैं वो भी जलमग्न हो चुके हैं. इसी के साथ दाऊदखेड़ी से जो 6 शिक्षकों को रेस्क्यू करके एसडीआरएफ की टीम ने नाव के द्वारा निकाला है, तो वही रंजीत हनुमान से भी 7 लोगों को रेस्क्यू किया गया है. लेकिन नदी के आसपास के जो लोग रहते हैं उनसे हम बात करेंगे किस प्रकार की समस्या है, क्या परेशानियाँ हैं. भैया बताइए किस प्रकार की परेशानी है. बहुत परेशानी से गुजर रहे हैं. पानी अचानक आ गया है और काफ़ी नुकसान हुआ है. मेरा सैलून का दुकान है, छोटे मोटे जो ठेले वाले हैं उन सबके ठेले डूब चुके हैं और वो भी बहुत परेशान हो रहे हैं. जो अपने रात दिन काम करते थे और पेट पालन करते थे उन लोगों के लिए काफ़ी समस्या खड़ी हो गई है. आप बताइए भैया. हमारा मेडिकल शॉप है, बहुत सारी दवाइयों का भी नुकसान हुआ है. काउंटर वगैरह ये वो फर्नीचर वगैरह बहुत बिगड़ा हुआ है और एकदम माँ आई है शिप्रा नदी, जो जिसके कारण बहुत लोगों का नुकसान बहुत हुआ है. भैया बताइए कितनी दुकानें, कितनी धर्मशाला है, कितनी होटलें हैं. भैया यहाँ पे बहुत सी होटलें हैं, धर्मशाला हैं, ढाबे हैं और रहवासी लोग भी हैं यहाँ पर. जैसे ये मेरा ही घर है, जैसे मेरे घर में भी पानी इतनी तेज़ी से बढ़ा था कि कुछ सामान हम निकाल पाए, कुछ सामान नहीं निकाल पाए. बहुत सा नुकसान है सभी लोगों का. यहाँ पे अर्थव्यवस्था सब बिगड़ चुकी है. आप बताइए भैया. बस सामान क्या है कि परेशानी हो जाती है. सामान नीचे सामान रहता है और कब क्या है पानी बढ़ जाता है पता नहीं चलता है और स्पीड से सामान निकालना पड़ता है. इसी परेशानी से यहाँ से वहाँ तक सभी जूझ रहेंगे. दुकानदार क्या, होटल वाले क्या, यहाँ पे मकान में रहवासी क्या. तो देखिए ये साफ तौर पर जिस तरीके से आप देख सकते हैं कि मैं अभी फ़िलहाल घुटने घुटने तक जो है मेरा पानी है. यदि मैं थोड़ा और आगे जाऊँ तो मैं पूरे डूब जाऊँगा. पर जिस तरीके से जो शिप्रा का जल स्तर बढ़ा है कि काफ़ी जो है 1 मंजिल पूरी डूब चुकी है धर्मशालाओं की, जिसके कमरे जो है पूरे जलमग्न हो चुके हैं. लोगों को जो है रूम नहीं दिया जा रहा है वहाँ से, उनको बल्कि हटा दिया गया है. यात्रियों को मना किया गया है कि यहाँ नहीं आए.
और इसके नीचे जो बरसातियाँ दिख रही हैं, दुकानें दिख रही हैं, ये सब दुकानें हैं जो जलमग्न हो चुकी हैं। लेकिन अब SDRF और जो है पुलिस के जवान जो हैं तैनात हैं और उन्होंने यहाँ पर जो है लोगों को आने के लिए ही मना कर रखी है। साथ ही जो लोग हैं उन लोगों को मना किया जा रहा है कि पानी बढ़ रहा है तो आप दूरी बनाए रखें ताकि कोई हादसा ना हो। इसको लेकर जो है SDRF की टीम लगातार अलर्ट पर है और निचली बस्ती में रहने वाले लोगों को भी अलर्ट पर रखा गया है। अजय पटवा, न्यूज़ 18 मध्य प्रदेश। ઉજ્જૈનમાં સતત વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે। શિપ્રા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે અને રામઘાટ, દત્ત અખાડા ઘાટ સહિત અનેક મંદિરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। ગત રાત્રે ઉજ્જૈનમાં 3.36 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 25 ઇંચ સુધી પહોંચી ગયો છે। શહેરના બહાદુરગંજ, એટલાસ ચોહારા, કેડીગેટ, નીલગંગા અને દશેરા મેદાન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદના કારણે ઉજ્જૈન બરનગરને જોડતો એક નાનો પુલ પાણીમાં ડૂબી ગયો। સાવચેતી રૂપે ઘાટ પર પોલીસ દળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમગાર્ડ અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે અને શ્રદ્ધાળુઓને ત્યાં જવાથી અટકાવવામાં આવી રહ્યા છે। મધ્યપ્રદેશના કટની જિલ્લામાં સવારથી સતત પડી રહેલા વરસાદે આખા શહેરને ભીંજવી દીધું। પરિસ્થિતિ એવી છે કે કટની સાઉથ સ્ટેશન આવતા લોકોને પાણી ભરાઈ જવાના કારણે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો લેવો પડે છે, જ્યારે મંગલનગર શહેરના મુખ્ય માર્ગમાં સામેલ છે। પરંતુ સવારથી ભારે વરસાદના કારણે મંગલનગર કલવટ બપોરે 1 વાગ્યાથી ભરાઈ ગયો છે, જેના કારણે પસાર થતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની માંગ છે કે મંગલનગર કલવટ પર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવે। રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મુંગેલી જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। લોમારની મણિયાર જળાશયનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે। ડેમના પશ્ચિમ વિયરથી 2 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે, જેના કારણે બધી નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। નદી કિનારાની વસાહતોમાં પૂરનો ભય તોડાઈ રહ્યો છે। ઘણા ઘરોમાં પાણી ઘૂસવા લાગ્યું છે, જેના કારણે વહીવટીતંત્રે લોકોને પણ સાવચેતી જાળવવા માટે અપીલ કરી છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। ટેરિફ અંગે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન, કહ્યું પારસ્પરિક ટેરિફ બધા ક્ષેત્રો પર લાગુ નથી પડતા। નવા કરારો થઈ રહ્યા છે અને નવા બજારો ખુલી રહ્યા છે। અમારી નિકાસમાં અમેરિકાનો હિસ્સો ખૂબ જ ઓછો છે। હાલમાં અમે મજબૂત સ્થિતિમાં છીએ। पर्यटनની સ્થિતિ પણ સારી છે। અમને વિશ્વાસ છે કે આ વર્ષે નિકાસ ગયા વર્ષ કરતાં વધુ સારું રહેશે। The US-India relationship is one of the most consequential relationships on the globe today. We are two very large democracies. We believe in the rule of law. We are allies and friends for long. We have had certain blips, like we had the sanctions post the nuclear tests in 1998. Yes. I look at this only as one more situation which will pass as there is a deeper understanding of the reality of the situation, and I'm very confident this relationship will only strengthen in the years to come. It could happen soon enough, it may take some time. Irrespective, we will continue to be friends. We will continue to be engaged with the United States, and I'm sure we will continue to have greater economic relationship. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ન્યૂઝ 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે વાતચીત કરતા ભારતીય ઇકોનોમી સાથે જોડાયેલા કેટલાય મુદ્દા પર ચર્ચા કરી। તેમણે જીએસટીમાં થયેલા બદલાવો બાદ સરકારી ખજાના પર પડનારા 48,000 કરોડ રૂપિયાના ભાર અંગેની ચર્ચા વિશે પણ વાત કરી। તેમણે કહ્યું કે સરકારને આશા છે કે આવક વધશે, ઘટશે નહીં। Almost every product of daily use, all food products, all processed goods, foods, all material that is required for a kitchen, foodstuffs, utensils, everything will see a transformational reduction in prices. And industry has committed to us that they will make sure that the full benefit is
net of input taxes is passed on to the consumers. So consumers are in for significant gain, and I'm very, very confident. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઉઘલ ગામની સીમમાં વાડીમાં કપાસના વાવેતર વચ્ચે ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું. 140 ગાંજાના છોડ જેની કિંમત 1.84 લાખ છે. તમામ મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પડાયો. લાભુભાઈ નામના શખ્સને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એસઓજી પોલીસે ડ્રોનની મદદથી ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજી પોલીસે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા. સુરેન્દ્રનગરમાં 1.84 લાખ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજી પોલીસે ડ્રોનની મદદથી આ વાવેતર ઝડપી પાડ્યું અને હવે કાર્યવાહી તેજ કરાઈ છે. કપાસના વાવેતર વચ્ચે લીલા ગાંજાનું વાવેતર થતું હતું તેનો પર્દાફાશ થયો. 140 ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. સમાચાર સાબરકાંઠાથી. હિંમતનગરમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે આ ઝપાઝપી થઈ. બોડી વન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા. કાળા કાચ ધરાવતી કારને લઈને બોલાચાલી થઈ હતી. યુવકે જરૂરી દસ્તાવેજો ન બતાવ્યા હોવાનો પોલીસનો દાવો. દંડ ન ભરવાનું કહી પોલીસને અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ. પોલીસની વર્દીને પણ નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે. પોલીસે યુવકની ધરપકડ કરી સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે તેમાં બેસેલ વ્યક્તિએ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં, આપે મારી ગાડીને અડવું નહીં. આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરેલી ફરજ ઉપરના અને એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મને પણ ફાટી ગયેલું અને નુકસાન થયેલ છે. સમગ્ર ઘટનાને લઈ માજી સૈનિક સંગઠન મેદાનમાં આવ્યું. યુવકના બચાવમાં માજી સૈનિક સંગઠન ઉતર્યું. માજી સૈનિક સંગઠનના પ્રમુખે પોલીસ પર આક્ષેપ લગાવ્યા. પોલીસ કર્મીઓએ મળીને આર્મી જવાનને માર માર્યો હોવાનો આરોપ મૂક્યો. પોલીસ કર્મીઓ સામે પણ ફરિયાદ નોંધવા માંગ કરી. તો આમાં પોલીસ સામે કેમ એફઆઈઆર કરવામાં ન આવી અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ 4-5 મળી અને આને જે વન સર્વિસમાં જવાન છે એમને ખૂબ ગંભીર રીતે મારે છે. રાજકોટમાં અમીન માર્ગ પર ટ્રાફિક પોલીસ અને તબીબ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવ્યા હતા. કાર ચાલક તબીબનું કહ્યું કે કારમાં બેઠો હોવાથી લોક મારી દીધો અને ઓનલાઈન દંડ ન સ્વીકાર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આરોપ મુકાયો છે. નર્મદા આરોગ્ય વિભાગના આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું. વિવિધ માંગણીઓને લઈને 500થી વધુ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો આરોગ્ય કચેરીએ પહોંચી હતી અને ઓનલાઈન કામગીરી, પગાર વધારો, ફિક્સ પગાર સહિતના પ્રશ્નોને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. કે અમને ફિક્સ પગાર કરે, આંગણવાડીને જેમ પગાર વધારો કર્યો એમાં એવી રીતે અમારો પણ પગાર વધારો કરે એવી અમારી માંગ છે. તો અમારી એવી માંગ છે કે આશા બહેનો માટે પણ એક રૂમ હોવો જોઈએ જેથી કરીને આશા બહેનો બેસી શકે, આરામ કરી શકે અને પોતાની કામગીરી સારી રીતે કરી શકે. જે જિલ્લા કક્ષાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ અમે લોકો અહીંથી કરીશું અને પોલિસી વિષયક જો કોઈ બાબત છે એને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારની મદદે વાપીના લોકો આવ્યા છે. શુલપડ અને ભડકમોરા વિસ્તારના નાના ફેરિયાઓ અને દુકાનદારોએ જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટેનો નિર્ણય કર્યો, જે અંતર્ગત રોજિંદા ફંડ ફાળો એકઠો કરી 1 લાખથી વધુની રકમ એકઠી કરી લીધી છે. હવે આ 1 લાખની ફંડ ભારતીય સેનામાં શહીદ થયેલા શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે વાપીની એક બેંકમાં આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલિટીઝ વેલફેર ફંડ નામના એકાઉન્ટમાં આ પૈસા જમા કરાવ્યા હતા. આગામી સમયમાં પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવશે. શહીદ થયા છે સેના લોકો અને એમના પરિવારનું શું એમ તો અમે એ નક્કી કર્યું હતું કે અમે બી કાંઈ યોગદાન કરીએ. અને હું દેશવાસીને બધાને કહું છું કે સપોઝ કર બધા દર મહિને 1 રૂપિયા જ ખાલી કાઢે એકાઉન્ટ્સમાંથી
તો આ સેનાને ઘણી ફેમિલીઓને મદદ મળે અને સેનાનું મનોબળ મજબૂત થાય. અને અમે વિચાર કરીએ છીએ કે જે સેના આપણા માટે દિવસ રાત એક કરે છે, તો બધા આખા દેશવાસીઓની ફરજ બને છે કે આપણે બી કાંઈ સેના માટે કરવી જોઈએ. એક તરફ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યું છે અને બીજી તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેથી ગણેશ પંડાલોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા રાજકોટના રાજા ગણપતિ મહોત્સવના પંડાલમાં પાણી ભરાયા હતા. મહોત્સવ એક તરફ ચાલી રહ્યો છે તો બીજી તરફ કહી શકાય કે મેઘરાજાની મહેર છે તે શહેરમાં થઈ છે. અનેક જગ્યાએ જે છે એ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. હાલ આ ગણપતિ મહોત્સવ જે છે એક તરફ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ દાદાની પૂજા આરાધના થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે વરસાદના કારણે જે છે કેટલાક ગણેશ પંડાલો છે ત્યાં અત્યારે પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. આયોજકો માટે ચોક્કસ આ ઓચિંતા મેઘરાજાની પધરામણી થઈ. આજે આપણે રાજકોટના મહારાજા પંડાલ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરેલ હતું સાંજે 6 થી 8. આ તો દાદાની કૃપા રહી કે આપણે 8 વાગે આરતી કરી સત્યનારાયણ ભગવાનની અને મુસળધાર વરસાદ ખાબકી પડ્યો, જેનાથી આજે પંડાલની અંદર પાણી ભરાઈ ગયા છે. ઉપરની અંદર રોડ ઉપર પાણી હશે, કારણ કે પંડાલમાં ગોઠણ ડૂબ પાણી તમે જોઈ શકો છો. ખાસ કરીને જ્યારે હવે ગણપતિ મહોત્સવ અને ગણપતિ દાદાની વિદાય દેવાના અંતિમ દિવસો હોય છે ત્યારે જ જે છે એ